ચાલો આપણે ફરીએ પ્રિન્સેસ ક્રૂઝ, જે કહેવાય છે ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ, જે દુનિયાની એક એવો ડ્રીમ છે જે ઘણાએ જોયેલો હોય. તો આપણે ફરતા જઈએ અને જોતા જઈએ. આ આખું લિસ્ટ છે, તમને ક્યાં ક્યાં ફરવું છે, ક્યાં ક્યાં નથી ફરવું, શું જોવું છે, આ પ્રમાણેનો એ લોકોએ આપણને લોક આપ્યું હોય છે એક, જેનાથી તમે ઓપન પણ કરી શકો અને બંધ પણ કરી શકો. જે જે જગ્યાએ તમારે જવું હોય એના દરવાજા ખુલતા જાય. તમે જે એક્ટિવિટીઝ કરવી હોય તો આ ચેન તમારી પાસે હોય તો તમારું પ્રૂફ છે તમે ક્યાં આગળ હોવ, ક્યાં આગળ ન હોવ, એ લોકો ઓટોમેટિકલી તમને ગોતી પણ શકે અને જોઈ પણ શકે. તો આ હરેક દરવાજા અને હરેક રૂમ માટેની ચાવી છે. આ આપણે આવ્યા છીએ સ્પા, જીમ, બ્યુટી પાર્લરનું, જેને કહેવાય કે આખું એક મોટું એવું સેક્શન છે જેની અંદર તમે જીમ કરી શકો. જીમની સાથે તમને ઠંડુ પીવાનું, ચાય, પાણી જેટલું પણ પીવું હોય બધું ફ્રી છે. મેડિકલ ટ્રીટમેન્ટ, એક્યુપંક્ચરની જગ્યા છે. તમારા નખ કરાવવા હોય સ્પા છે, લોટસ સ્પા છે. એમ જીમ માટેનું પણ સ્પા, સાઉના અને સ્ટીમ બધી જ વસ્તુ અવેલેબલ છે, જેની અંદરને અંદર જ છે. અંદર ફરતાની સાથે આ છીએ આપણે 18મા માળે. 18મા માળ ઉપર ફરતા ફરતા કહેવાય કે ક્રૂઝ, એટલે આપણે એમ પણ કહી શકીએ કે નાની એવી સ્ટીમરની અંદર નહીં પણ મોટી સ્ટીમરની અંદર આપણે ફરીએ છીએ, જે પાણીની અંદર છે. જોતા જાઓ, આગળ આગળ જોવાની વસ્તુ છે. મ્યુઝિક હોવાથી આપણે રેકોર્ડિંગ ઉપર આ વિડીયો મૂક્યો છે, કારણ કે મ્યુઝિક અંદર હોય જ છે, વાગતું જ હોય છે. આ છે જીમ. નાનું એવું નથી પણ મોટું એવું જીમ છે. એની અંદર ઇન્સ્ટ્રક્ટર પણ છે, તમને ટ્રેનર પણ મળી જાય. તો તમે ખાતા જાઓ, જેટલું ખાતા જાઓ એટલું બાળવા માટેની, કેલરીઝ માટેની પણ સગવડ પૂરી છે. એની સાથે છે તમારે લીંબુનું, ક્યુકમ્બરનું અલગ અલગ પાણી પીવું હોય તો એ તમને સગવડ 24 કલાક મળતી રહે. ચાય, પાણી તમને 24 કલાક મળતી રહે. બેસવાની સગવડ હરેક જગ્યાઓ પર આ રીતના છે. તો ખાવા પીવાની સગવડ તો 18મા માળ સુધી તમને મળે. 1000 માણસ કામ કરે છે, જેમાં મલેશિયન, ઇન્ડિયાના પણ ઘણા છે. એટલા બધા વેઇટર પણ મળ્યા, એટલા બધા માણસો કામ કરતા પણ મળ્યા, જેને કહેવાય છે કે વરસ સુધી હોય એમાં 2 મહિના એ લોકોને ફ્રી મળે, જે ઘરે જવા મળે. તો સગવડ તો બહુ સારી છે, રાખવામાં આવે છે બહુ સારી રીતના માણસોને. આપણે આવી ગયા છે કંબોડિયા. કંબોડિયા આપણું આ ક્રૂઝ ઊભું રહ્યું છે અને આપણે જોઈએ તો સવારના 5 વાગે આ વિડીયો ઉતરે છે. તો 5 વાગ્યાનો વિડીયો જુઓ. કંબોડિયામાં પણ અલગ અલગ દૂર દૂર સુધી સ્ટીમર પણ દેખાય છે. અને આ આખી સ્ટીમરનું ઉપરનો ભાગ જે દેખાય છે, જે 18મા માળા ઉપર છે, જે ઓપરેટ થાય છે, અને જ્યાં આગળ આખું કહેવાય છે કે ક્રૂઝની ટીમ હોય, આખી ટીમ હોય અને એની અંદરથી એ લોકો બધું જોતા હોય, આગળ પાછળ કંઈ પણ સગવડ, બધી જે સગવડ છે અંદર, મશીનરીઝ બધી લેટેસ્ટ ટેકનોલોજી છે. આગળ વિડીયો જોતા રહેજો. આપણે એની અંદર કેપ્ટનની સાથે બ્રિજ ઉપર પણ ગયા અને આપણને સ્પેશિયલ ઇન્વિટેશન હતું. બ્રિજ ઉપર જઈને પણ બધી વસ્તુ આપણે ઉતારી છે, પણ વિડીયો ઉતારવાની મનાઈ છે. તો પ્રિન્સેસ ક્રૂઝનો લેગો જુઓ. ઉપર આખું થિયેટર છે, ઓપન થિયેટર છે, નીચે સ્વિમિંગ પુલ છે. આવા સ્વિમિંગ પુલ તો તમને 4 મળે. એમાં 2 બંધ છે, 2 ઓપન છે. એની જોડે ગરમ પાણીના કુંડ છે. આજુબાજુ જે તમને દેખાય છે સ્વિમિંગ પુલની બાજુમાં, એ ગરમ પાણીના કુંડ છે. 18મા માળનો આ વિડીયો આખો એટલો સરસ છે કે આખો દિવસમાં તો ચહેલ પહેલ એટલી બધી હશે કે માણસોનો વિડીયો આપણે એટલો શૂટ ના કરી શકીએ, કોઈને ડિસ્ટર્બ પણ ના કરી શકીએ. એટલે આપણે સવારે 5 વાગ્યામાં આ વિડીયો ઉતાર્યો છે. ટાઇટેનિક સીન યાદ આવી ગયો ભાઈ. આની ઉપરનું જોઈને ટાઇટેનિકનો ફિલ્મનો વિચાર કરીને 5 થી 10 વાર તો હનુમાન ચાલીસા ગવાઈ ગયા હશે, કારણ કે સમુદ્રની વચમાં, સમુદ્રની અંદર આપણે છીએ. પણ બહુ સરસ છે. દરિયો એકદમ શાંત છે અને એટલી 25 વર્ષથી કેમ વધારે આ ક્રૂઝ ચાલે છે, પણ હજી સુધી કોઈ પણ ઇન્સિડન્ટ્સ ક્યારે પણ થયા નથી. તો કોન્ફિડન્સથી આની અંદર ફરવાની તો બહુ મજા આવે. તમે જ્યારે રૂમમાં હોવ ત્યારે તમને ખબર પણ ન પડે કે તમે ક્રૂઝમાં ફરો છો, એટલી સરસ સગવડ છે. તો આના આપણે ભર્યા છે કેટલા? 3500 આપણે ક્રૂઝના ભર્યા છે. પછી તમારી જે અલગ અલગ પબ્લિક લાયબિલિટીનું જે તમારું ઇન્સ્યોરન્સને હોય એ ડિફરન્ટ હોય. તમે કઈ કન્ટ્રીમાંથી આવો છો એ ડિફરન્ટ હોય. અમે ક્રૂઝ લીધી છે આ સિંગાપુરથી. એટલે સિંગાપુરની ક્રૂઝમાં આને કહેવાય છે એશિયા ક્રૂઝ, જેમાં 3000 માણસની કેપેસિટી છે. 1000 માણસ કામ કરે છે. અને તમે જોઈ જુઓ, બધું જ એટલી સરસ સગવડ છે કે દિવસના તમને એવું સરસ લાગે, આખો દિવસ તમને એમ થાય દરિયા પાસે બેઠા રહીએ. આમ તો ભાગતી દોડતી જિંદગીમાં ક્યારે પણ દરિયા પાસે આવી રીતના બેસી રહેવાની મજા 14 દિવસની ના આવે. આની અંદર 14 દિવસની ટ્રીપ, 14 દિવસની મજા. ડ્રીમ હતું તો ડ્રીમ કમ ટ્રુ.
અને જોઈ જુઓ કે બધી જ વસ્તુ, હજુ તો ઘણું બધું છે અંદર. શોપિંગ મોલ છે, એની અંદર કેસિનો છે, એની અંદર એક્ટિવિટીઝ ઘણી બધી છે. તો આપણે આ વિડીયો શૂટ કરીએ છીએ, જોતા જઈએ. આગળ ઘણા વિડીયોઝ આવશે. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, ફોરવર્ડ કરજો. આની અંદર તમને જાણવા મળ્યું કે એના ભાવ શું છે. આ છે ભાઈ આઈસ્ક્રીમનું સ્ટેશન. આઈસ્ક્રીમ સ્ટેશન તો છોકરાઓ માટે જલસાનું કામ. આખો દિવસ આ સ્ટેશન ચાલુ હોય છે. આખો દિવસ તમને આઈસ્ક્રીમ જોઈએ એટલા ખાયા રાખો, મળ્યા રાખે. જે તમે પૈસા પે કર્યા છે એની અંદર આ બધું આવી ગયું. ખાલી એક્સકર્શન એટલે અલગ અલગ જગ્યામાં ફરો. એમાં વિયેતનામ, મલેશિયા, થાઈલેન્ડ 3 જગ્યા આવી જશે. એની અલગ અલગ કન્ટ્રી ઘણી આવશે. અત્યારના આપણે ઉતર્યા છે કંબોડિયા, પછી તો પુકેત આવશે, ઘણું આવશે જોવાનું, જ્યાં બહાર નીકળીને તમે જોઈ પણ શકો. એને કહેવાય છે એક્સકર્શન. તો આ છે બીજો સ્વિમિંગ પુલ ઇન્ડોર, અને એ સ્વિમિંગ પુલમાંથી આપણે જશું રેસ્ટોરન્ટમાં. ખાવાની રેસ્ટોરન્ટ છે 6 થી 7, સ્વિમિંગ પુલ છે 3 થી 4, ગરમ પાણીના સ્પાની જગ્યા છે 7 થી 8. અલગ અલગ જગ્યાની અંદર આની અંદર ફરતા ફરતા આપણે અંદર જાશું તો રેસ્ટોરન્ટ આવશે. એ રેસ્ટોરન્ટ તમને 6 જેટલી રેસ્ટોરન્ટ મળે. ખાવાનું બધી બાજુ એક જ જાય, પણ બધી રેસ્ટોરન્ટ્સનું એટમોસ્ફિયર, એમ્બિયન્સ આપણે જે કહીએ એ ડિફરન્ટ હોય. કોઈ જગ્યામાં બુફે છે તો કોઈ જગ્યામાં તમે તમારા હાથે લઈને કરો, કાં કોઈ જગ્યામાં તમને એ લોકો પોતે એકદમ સરસ રીતના સર્વ કરે, જેમાં 4 થી 5 વેઇટર તમારી ઉપર ઊભા હોય. તમે મોઢે માગ્યું ને તમને હાજર થયું. એટલા બધા એવી સર્વિસ હોય છે કે જે સર્વિસને તો સેલ્યુટ કરીએ. ફટાફટ તમને બધું હાજર થાય. જેટલું ખાવું એટલું ખાવ. આ છે આખો એક જ રેસ્ટોરન્ટનો રૂમ જે ફૂલ ભરાઈ જશે 6 વાગ્યા પછી. તો આપણે અંદર આવ્યા છીએ, અંદર જોઈ લઈએ ખાવાનું શું શું છે. તો એક વસ્તુ ખાવાની તમે જોતા જજો. ફરતા ફરતા ખાવાનું જોતા જોતા આપણી આંખ થાકી જાય, પણ એ લોકોનું દેવાનું થાકતું નથી.